આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું પાયલ અંતાણી. કચ્છ મિત્રના કચ્છ પેજના સમાચાર છે. ભુજની ગટર લાઇનનું માધાપરને ભારે સિરદર્દ. સોસાયટીઓનો પથારો વિકસતા જૂની લાઇનો ટૂંકી પડી. નવી લાઇનમાં 400 ને બદલે 300ના પાઇપ નાખવા અયોગ્ય. પૂર્વ સરપંચ કહે છે ઠેકાણા વગરનું કામ મોટી સમસ્યા સર્જશે. કચ્છ મિત્રના અંદરના પાને વધુ એક સમાચાર છે. કરોડોના ખર્ચે ભુજમાં બસ સ્ટેશન બન્યું છતાં લખપત અબડાસાના મુસાફરો માટે અસુવિધા. પ્લેટફોર્મ નંબર 1 થી 5માં મુસાફરોને બેસવા બાકડાની સુવિધા જ નથી. કચ્છ મિત્રના અંદરના પાને વધુ એક સમાચાર. વીજ ચોરીના 546 કેસોમાં થયેલું સમાધાન. પીજીવીસીએલના ભુજ સર્કલ હેઠળ યોજાયેલી લોક અદાલતમાં ગ્રાહકોને વ્યાજ માફી મળતા ₹65.44 લાખની વસૂલાત. કુલ 30.22 કરોડનો દંડ. ગ્રાહકો અલગ અલગ મોડસ ઓપરેન્ડી વડે વીજ ચોરી કરતા હોવાથી ચેકિંગ વખતે 1.5 વર્ષમાં કિસ્સા સામે આવતા રાહ જોયા બાદ ન્યાયનો પ્રયાસ. હું ભક્તિ બિજલાણી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, રાષ્ટ્રપતિની મુલાકાત વખતે પથરાયેલા અધકચરા ડામરે સ્મૃતિવનમાં કામ કરતા યુવાનનો ભોગ લીધો. એક ગંભીર. ઘરે જતી વખતે ડામરના ઉતાર ચઢાવમાં સંતુલન ગુમાવતા બાજુમાંથી નીકળતી ટ્રક ફરી વળી. સતત બીજા દિવસે જીવલેણ અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો. માર્ગ અને મકાન વિભાગ જવાબદાર હોવાનો આક્ષેપ. અન્ય એક સમાચાર છે, ભુજમાં 42.4 ડિગ્રીએ ગરમીનો પ્રકોપ. આજે 43 ડિગ્રી થવાની વકી. કચ્છના તમામ 4 મથકોએ તાપમાન 40 ડિગ્રી કરતા વધુ. હજુ તાપમાન વધવાની સંભાવનાએ. આજે રેડ અને કાલે ઓરેન્જ એલર્ટ. વધુ એક સમાચાર છે, મુન્દ્રા પાલિકાના અસહ્ય વેરા મુદ્દે 35 સમાજ એકત્રિત. અસંખ્ય રજૂઆતો બહેરા કાને અથડાતી હોવાનો તાલ સર્જાતા લોકો જાગ્યા. લોકરોષની હોડી સળગી. વેરાના દરમાં ઘટાડો ન કરાય તો ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવવાનો લીધો સામૂહિક નિર્ણય. હું ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે, કચ્છમાં સમગ્ર શિક્ષાનો લોગો ₹750માં દોરનારા પેઇન્ટર મળતા નથી. ગ્રાન્ટની 31મી માર્ચની અપાયેલી અવધિ વચ્ચે સમસ્યા. ખૂટતી રકમ સરભર કરવામાં મુખ્ય શિક્ષકોને મૂંઝવણ. જિલ્લાની 1686 શાળાને ₹12,65,000 ફાળવાયા. ગુજરાત સમાચારમાં વધુ એક હેડલાઇન છે, ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ. આજથી કચ્છમાં 7 કેન્દ્રોમાં પેપર ચકાસણીના કાર્યનો પ્રારંભ. ગુજરાત સમાચારમાં વધુ એક હેડલાઇન. જન્મ પ્રમાણપત્ર પ્રમાણે ઓનલાઈન આધાર કાર્ડ સ્વીકારવાનું શરૂ કરાયું. બાળકોના આધાર અપડેટની મુશ્કેલીનો અંત. જન્મ અને મરણની વિલંબથી નોંધણી માટે સરકારે ફી વધારી. હું રિદ્ધિ મહેતા. સંદેશમાં આજના સમાચાર છે કે આસપાસના 10 ગામોના મહત્વના કેન્દ્ર વિથોણના ગ્રામજનો પરેશાન બન્યા. વિથોણથી ભુજ જવા માટે એસટી બસની અપૂરતી સુવિધાથી ગ્રામજનોની મુશ્કેલી. મહિલાઓ, વૃદ્ધો તેમજ વિદ્યાર્થીઓને લઈને બસની સંખ્યા વધારવાની માંગ કરાઈ. સંદેશના અંદરના પાને સમાચાર છે કે કચ્છ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ બેસ્ટ પ્રેઝન્ટેશનનો એવોર્ડ પ્રાપ્ત કર્યો. ઉદયપુરમાં જીઓ યુથ 2025 કોન્ફરન્સમાં કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છવાયા. ક્વિઝ કોમ્પિટિશનમાં પણ છાત્રાઓએ દ્વિતીય ક્રમાંક મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું. સંદેશમાં અન્ય એક સમાચાર છે કે ભારત મોરિશિયસ વચ્ચે આસ્થાનો સંબંધ આપણી મિત્રતાનો મોટો આધાર છે. પીએમ મોદીને મોરિશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાશે. મોરિશિયસની માટીમાં અમારા વડવાઓનો પરસેવો ભળેલો છે, મોદીએ કહ્યું.
પીએમનું મોરિશિયસમાં ઉષ્માભર્યું સ્વાગત, મહત્વના કરાર કરાશે. હું નીરજ મચ્છર. બોની કપૂર શ્રીદેવીની ફિલ્મ મોમની સિક્વલ બનાવશે, જેમાં ખુશી લીડ રોલમાં. સંદેશના સમાચાર. મિસ્ટર ઇન્ડિયા અને નો એન્ટ્રી જેવી ફિલ્મો બનાવી ચૂકેલા નિર્માતા બોની કપૂર હવે પોતાની પુત્રી ખુશી કપૂરને લઈને એક ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા છે. ખાસ વાત એ છે કે ફિલ્મ ખુશીની માતા અને અભિનેત્રી શ્રીદેવીની અંતિમ ફિલ્મ મોમની સિક્વલ હોઈ શકે છે. બોની કપૂરે પોતે આ વાતની જાણકારી આપી છે. આલ્ફા એવોર્ડ વખતે મીડિયા સાથે વાત કરતા બોની કપૂરે કહ્યું કે તેમની હવે પછીની ફિલ્મમાં તેમની પુત્રી ખુશી કપૂરને લઈ શકે છે. ખુશી કપૂર આર્ચીવ, લવપાયા અને નાદાનિયા જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. ઓછી સફળતા મળ્યા છતાં પણ બોની કપૂર તેમની પુત્રીને લઈને એક નવી ફિલ્મ બનાવવા વિચારી રહ્યા છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.